ભાવનગર ગયા ને તો એ વિશાલભાઈ જ્યારે સોંગ હતું હું તો બનીશ કલાકાર, એની અંદર સરસ સોંગ આ ભાઈ જ્યારે ગાયેલું અને એમાં ભાઈએ નંબર પણ લીધેલો છે. અને આ પણ મારા ખાસ મિત્ર છે ને મારે કહું હોય તો કે લોહીનો નતો સંબંધ જેથી લાગણીની હથિયારી હારે હરતા ને હારે ફરતા ક્યાં ગયા એ ભાઈએ ચેનલ બનાવી છે ધ લાલભા મ્યુઝિક. તો ભાઈની ચેનલને છે ને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં અને આમ કહેવાય ને કે દુનિયામાં ડંકો વાગી જાય ને એવું કામ કરવાનું છે. તો અત્યારથી જ કામે લાગી જાઓ. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. મિત્રો વાગી ગયા છે 5:30 અને હું તો કારખાને, મારા કારખાનેથી હું આવ્યો છું અત્યારે ઉપર. અને ખાસ મારા મિત્રનો એવો ફોન આવ્યો હતો કે લાલભાઈનો, અને એક કલાકાર પણ છે અને પહેલાં તો જો કે ચેનલ બધા હકાલતા જ તે લાલભાઈ મ્યુઝિક, અને એ ખાસ આપણને મળવા માટે જ આવ્યા છે. અને એમને મને ફોન કર્યો હતો કે ભાઈ સુરેશભાઈ હું પાલીતાણા આવ્યો છું તો મારે તમને મળવું છે. તો ખાસ પહેલાં તો હું તમને લાલભાઈ સાથે મુલાકાત કરાવી દઉં. તો જય માતાજી લાલભાઈ. જય માતાજી, જય માતાજી. કેમ છો ભાઈ? બસ આનંદ મંગલ છે હું મારા ભાઈ. હે શું હાલે છે? કેમ છે? બસ શાંતિ છે ભાઈ. તો વાંધો નહીં. શું હાલે છે તઈ? બસ જોવો ને ઘણા ટાઈમથી હું ગામડે છું, સુરત હતો પહેલાં અને ગામડે છું. તો મને વિચાર આવ્યો કે હાલો ને, મેં કીધું પાલીતાણા જઈએ અને સુરેશભાઈને મળીએ એમ. તમને ફોન કર્યો કે બેસીએ ને ઘડીક આનંદ કરીએ બધો. વાહ, ખુશીની વાત છે ભાઈ. ભાઈ આપણને અભિનંદન, મળવા આવ્યા છે પાલીતાણા. તો થેન્ક યુ ભાઈ પહેલાં તો, કારણ કે ઘણા દિવસ તો આપણે ભેગા, જો કે આઠમે તમે આવ્યા હતા પણ આપણે હરખી મુલાકાત નથી થઈ, પણ આજ મુલાકાત થઈ છે. બને બરોબર. ચાલો તો મિત્ર છે અને ગાયક કલાકાર પણ છે. આ પણ મારા ખાસ મિત્ર છે. એટલે કહેવાનું મન થાય કે જ્યારે અમે ભાવનગર ગયા ને તો એ વિશાલભાઈ જ્યારે સોંગ હતું હું તો બનીશ કલાકાર, એની અંદર સરસ સોંગ આ ભાઈએ જ્યારે ગાયેલું અને એમાં ભાઈએ નંબર પણ લીધેલો છે. અમારે ભાવનગર જ્યાં લાલભાઈ અત્યારે જ્યારે એમ ગયા ને તો એ ધૂમ મચાવી હતી. તો એ વિડીયોનું હું ઉપર મેન્શન કરું છું અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. તો વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને આજે હું પણ લાલભાઈને કહું છું કે કાંઈક અમારા સબસ્ક્રાઈબરો માટે કાંઈક નવીન અને નાજુક કાંઈક વસ્તુ, કાંઈક સબસ્ક્રાઈબરો કાંઈક અમારા રાજી થાય ને તમારા માટે કાંઈક ઝલક થઈ જાય. હવે સુરેશભાઈએ તો મારી ઘણા વખાણ કર્યા અને ઘણી વાત પણ કરી. હવે સુરેશભાઈ પણ કામ કરતાં કરતાં પણ બ્લોગ બનાવે છે. સુરેશજીના બ્લોગ, એની યુટ્યુબ ચેનલ છે. તો એની યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આ પણ મારા ખાસ મિત્ર છે. અને મારે કહું હોય તો કે લોહીનો નતો સંબંધ જેથી લાગણીની હથિયારી, લોહીનો નતો સંબંધ. વાહ લાલભાઈ વાહ. દોસ્તી નામે હમ કાદાઈ ભાઈબંધી અમારી. એ હારે હરતા ને હારે ફરતા ક્યાં ગયા એ ભાઈબંધો મળતા નથી, કોના હવે કરતા નથી. વાહ, સરસ ભાઈ, થેન્ક યુ. તો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે તો એ પણ તમે જોઈ આવજો. અને આ ભાઈ તો છે ને કલાકાર જ છે. તમે પછી તમને કદાચ એવું લાગતું હોય, એવું નથી. અને બધાય ગીત મોઢે જ આવડે છે. તો મિત્રો એમની ચેનલ પણ મેન્શન કરેલી છે. તો એમની ચેનલને ધ લાલભા મ્યુઝિક છે. અને આ ઉપર નામ પણ આપી દઉં છું અને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ હું આપી દઈશ. તો ચેનલને ભાઈ ખાસ સપોર્ટ કરવાનું ચૂકતા નહીં. ભાઈએ ચેનલ બનાવી છે ધ લાલભા મ્યુઝિક. તો ભાઈની ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. અને સરસ મજાના જે ભાઈ અત્યારે નવા નવા મોંગલમાંના ગીત છે જે આવે છે, તો તમે છે ને ખાસ ભાઈને સપોર્ટ કરજો. અને જેમ તમે મને પ્રેમ આપ્યો છે મારા સબસ્ક્રાઈબર ઉપર, મને તો ખૂબ ભરોસો છે અને ભાવ છે કે મને જે કક્ષાએ લઈ જશે ને એ કક્ષાએ આ ભાઈને પહોંચાડવાનો છે. તો ખાસ સપોર્ટ કરજો અને ભાઈની ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ભાઈની છે ને આમ કહેવાય ને કે દુનિયામાં ડંકો વાગી જાય ને એવું કામ કરવાનું છે. તો અત્યારથી જ કામે લાગી જાઓ. તમે ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફાઇનલી અમે બે સરસા તો બધી કરી લીધી અને હવે અમારા લાલભાઈને પણ ઉતાવળ છે. તો હવે અમારા લાલભાઈ પણ તૈયાર થઈ ગયા. જવું છે ને લાલભાઈ? આવ તો બધાને જય માતાજી કહી ગયો ભાઈ. જય માતાજી બધા મિત્રોને. હા, બધા મિત્રોને જય માતાજી કહેશે. હવે સુરાભાઈ અમે રજા લઈએ. હા, ખૂબ મજા આવી, ખૂબ આનંદ કર્યો. હા. તો હવે હું એમ કહું છું કે તમે પણ એક વખત કુંડેલી આવો
અને અમારી મહેમાન ગતિ પણ તમે માણો. ચોક્કસ ચોક્કસ આવશું. થેન્ક યુ ભાઈ. ઓકે સુરેશભાઈ હારો. જય હારો. માતાજી. જય માતાજી, જય જય ભગવાન. માતાજી, જય ભગવાન. સારું તો ભાઈ વિશાલભાઈ જાય છે, લાલભાઈ, અને હવે અમે પણ ઘેરે જતા રહીએ કારણ કે સમય હજી ઘણો બધો છે, પણ હવે હીરામાં પણ થોડીક આળસ ચડી ગઈ છે, એટલે હવે હું પણ ઘેરે જતો રહ્યો. પહોંચી ગયા ઘેરે. જો આ તેલનો ડબ્બો લાવવાનો હતો, નાનું અમથું પેમેન્ટ આવ્યું હતું, એટલે તેલનો ડબ્બો મેં કીધું લેતો હતો, એટલે થોડુંક મોડું થઈ ગયું. 7 વાગ્યા જો ઘડિયાળમાં. ને આ બે જય માતાજી. જય માતાજી. આજ તો લાલભાઈ તને બહુ યાદ કર્યા. તો લાલભાઈને લેતા આવ્યો તો ખબર પડી જત લાલભાઈની. કેમ? અહીંયા લાવ્યો હોત તો ખબર પડે. લાવ્યો હોત તો ખબર પડે ત્યાં. હા, લાલભાઈ પર ડાય ચડી ગઈ છે. લાવ્યો હોત તો થાત ને કઈ. આમ તો મારે કઈ કહેવાય નહીં લાલભાઈને. પ્રેન્ક કર્યો હતો એટલે. હા હા. એટલે જો લાલભાઈ જેના મગજમાં છે, તમે મોબાઈલનો પ્રેન્ક કર્યો હતો અને એ જ જગ્યાએ વિડીયો શૂટ કર્યો હો પાછો બીજો. આ ગણપતિ દાદાની આરતીમાં હતા ને તેમ બધા જય બોલાવતા થાય. કઈ રીતની જય બોલાવી? ગણપતિ દાદાની જય. ગણપતિ બાપા કિને લાડુ. જય માતાજી કરંતભાઈ. ક્યાં ગયો તો? દીવો આરતીનો સમય થઈ ગયો છે અને અમારા બેને દીપ પ્રગટાવી દીધો છે, પિંચીબેને. હે પિંચીબેન? અને અમારા પિંચીબેન હનુમાન ચાલીસા પણ એને કાયમ બોલવાની હોય, ડેઈલી સર્વિસ. હે પિંચીબેન? આખી હનુમાન ચાલીસા આવડે છે હો, મોઢે. કારણ કે કાયમ એને હનુમાન દાદાની હનુમાન ચાલીસા બોલે. હનુમાન દાદા બક્ષીસ આપે છે હારી. એમ કંઈક ભણવામાં કંઈક આશીર્વાદ આપે તો ઉપાધિ ન રહે. પછી કેટલું ફાઇન લાગે. હે ભાઈ? મજા આવે ને? રમત હારી થાય ને? ABCD પછી પાકી રહી જો. રસોડામાં જો રસોઈ થવા મળી છે. તો આપણે બનાવી છે ઢોકળીનું શાક. તો કઈ રીતે બનાવી? જુઓ તમે કઈ રીતની બનાવે છે. હા હા. મરચું નાખી દેવી, મીઠું, બધો મસાલો નાખી દેવી. બધો મસાલો નાખીને કમ્પ્લેટ. જો સરસ મજાની ઢોકળી કમ્પ્લેટ થઈ જાય. કમ્પ્લેટ થાય પછી તમને બતાવે. હા બધો મસાલો નાખવાનો છે. હા. હળદર, ધાણા જીરું. સરસ મજાનું કમ્પ્લેટ કરીને આમનું ને પાણી આવો, મોઢામાં પાણી આવવા મળે. મસાલો નાખી ગયા. ઢોકળી તો મને બહુ ભાવે હો. પછી તૈયાર થાય એટલે તમારે બધાને આવવું હોય તો આવી જશે જમવા. જો કાઠો ન થઈ ગયો તો આ વાટકી મીઠી નાખી નાખ. નહીં? શમી ગયો એની ડીશ. કાઠો જડવો હોય તો જડે, ન જડે તો કાંઈ નહીં. પણ આપણી તૈયારી એમ કાંઈક શીખવું કે હમણાં ઢોકળી કમ્પ્લેટ. આપણે તો વઘાર માટે કટિંગ કરી નાખ્યું. ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે, કાંદાનું કરું છું, મરચાંનું કરવાનું છે, બધું પીડ્યું છે. તો હમણાં કટિંગ કરીને વઘાર નાખ્યું પછી પાછું. ચાલો તો આપણે હવે નાખી દઈએ તેલ. આપણે ઢોકળી વઘાર નાખી. તો આપણે કરી નાખવી કટિંગ હવે આનું. કટિંગ કરી પછી વઘારી નાખવાની. પછી વઘારી નાખવાની. આપણે નાખીએ જીરું સરસ મજાનું. જીરું નાખીને વઘારી નાખીએ. અને આ બધી પીસું કરી નાખી દેવાનું. સરસ મજાની આપણી ઢોકળી થઈ ગઈ છે તૈયાર. ઢોકળી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમારા પિંચી બેને ટ્રાય મારે છે. કેવી છે બેન? હે ગરમ લાગે ને હજી? આને બહુ ભાવે. આને બહુ ભાવે ને ભાઈ? કેવી લાગી તને? મસ્ત લાગી. ઊની લાગતી હતી કે? પોરો ખાઈ ગયો ભાઈ. તો ચાલો ઢોકળી જમી લેવી. જમી કાઢ્યું એને નવરા થઈ ગયા. શું છે આ?
કોને બનાવ્યું? તે બનાવી? સરસ મજાની. જો પ્લાન જુઓ, તમે પ્લાન જુઓ ને એટલે આઈડિયા આવી જાય છે. આનો મગજ છે ને કંઈક ઊંધું ઊંધું બહુ હાલે, પણ આમ પ્લાન સારો છે. હે પિંચીબેન, મસ્ત લાગે કે નહીં? જો ફરે ત્યાં પંખાના પ્લાને સારો ફરે. અને આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દેવી છે. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે, અને એક હાઈપ કરી દેજો વાલા, હાઈપ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.